ગુડ મોર્નિંગ બધાને। આજે આપણે જાગી ગયા છીએ 7 વાગે અને હવે જવાનું છે આપણે નાના એવા ખેતરમાં। ખેતર પહેલાં આપણે ઘરે કેટલા બગીચો છે એ હું તમને બતાવી દઉં। આ છે નાળિયેરી, આ છે જમરૂખડી, બહુ બધા જમરૂખ આવેલા છે અને આ પડખે છે દ્રાક્ષનો વેલો છે, લીમડો છે અને જે આગળ પણ છે એ હું તમને બતાવું। પછી જઈએ આપણે વાડીમાં। નાની એવી વાડી છે આપણી। આ છે જમરૂખડી, સીતાફળી। હવે જઈએ આપણે વાડી જોવા માટે, વિડીયોમાં બનાવી રહેજો। તો આપણે વાડી જોવા જવાનું છે એની પહેલાં આપણે નાસ્તો કરી લેવાનો છે। તો મારા બા અહીંયા રોટલા બનાવે છે, હું પહેલાં પૂછી લઈ કેટલા રોટલા બનાવવાના છે। કેટલા બા બનાવવાના છે? 3 રોટલા બનાવવાના છે। આપણે અહીંથી રોટલી લઈને પહેલાં ચા નાસ્તો કરી આવીશું અને પછી જ આખું વાડી જોવા। તો આપણે લઈ લીધી છે 2 રોટલી। તો પહેલાં કરી આવી નાસ્તો, પછી આપણે વાડી બતાવશું। આપણે બેસી જઈએ ચા નાસ્તો કરવા। તો ચા નાસ્તામાં છે ચા અને રોટલી અને રીંગણાનું શાક મેકેલું છે આપણે। પછી આપણે બતાવીએ રીંગણાનું શાક। આ ખાઈ છે ગાંઠિયા, ચા ગાંઠિયા ખાઈ છે, આપણે ખાઈ ચા ને રોટલી અને પછી આપણે વાડી બતાવવાની છે, એટલે વિડીયોમાં બના રહેજો અને હું કરી લઉં ચા નાસ્તો, પછી મળીએ। તો આપણે આવી ગયા છીએ નાની એવી વાડીમાં। આપણે બહુ મોટી વાડી નથી, આ છે આપણી વાડી। ઘરની બાજુમાં વાડો છે પણ આપણે નાની એવી વાડી કહેવાની છે આને। બકાલું બધું કરેલું છે। બકાલામાં રીંગણી, ટમેટી, મરચી અને શેરડી પણ વાવેલી છે આપણે। તો જે કોઈને આવું બકાલું ભાવતું હોય કે આવું બકાલું ઉગાડવાનું સારું લાગતું હોય તો કોમેન્ટ કરી દેજો। અને આપણે અહીંયા સીવડાના વેલા પણ છે, તો સીવડા ખાવા આવજો। આ છે સીવડાનો વેલો, બીજા વેલા નાખેલા છે પણ એ હજી ઉગ્યા નથી, એ હજી વરસાદ થાય પછી ઉગશે। અને આ પડખે બહુ મોટી રીંગણી થઈ ગઈ છે, આ રીંગણી છે અને ભીંડા પણ કરેલા છે આપણે। હું તમને બતાવું ભીંડાનો છોડવો કેવો હોય। આ છે ભીંડાનો છોડ છે આ। તો એવી રીતના ભીંડા હોય અને આપણે આ વાડની સારી ફરતી આપણે ઝાડ નાખેલી છે કે અંદર ભૂંડ ન આવી જાય, રોજ ન આવી જાય એવી રીતના આ છે ઝાડ નાખેલી। તો એવું બધું આપણે કરેલું છે। વાડો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો। તો અહીંયા આપણે સોળાનો વેલો છે, હું તમને બતાવું સોળાનો વેલો કેવો હોય। તો આ છે સોળાનો વેલો। તો સોળાનો વેલો છે, અહીંયા આપણે ખડ હતી પહેલાં નેદી નાખ્યું છે અને હવે જવાનું છે નાવા। આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર અને હવે જવાનું છે આપણે કામે। અહીંયા આપણો હાથ રૂમાલ અને પૈસા પડ્યા છે, લઈને પછી આપણે જઈશું કામે। આપણો રૂમાલ પડ્યો છે, પૈસા પણ પડ્યા છે, તો કેટલા પૈસા છે કોમેન્ટમાં કહી દેજો। અને હાથ રૂમાલ આપણે લઈ લીધો, હવે જવાનું છે કામે। વાગી ગયા છે 12:30 અને હું આવી ગયો છું જમવા આવ્યો એટલે ધાબા માથેથી લોકેશન એકદમ જંગલનું મસ્ત આવે છે, હું તમને બતાવું। આ અમારા ગામનું જંગલ છે અને મારું ઘર એકદમ જંગલની બાજુમાં આવેલું છે અને ધાબા માથે પાણીનો ગોળો પડ્યો છે, એ ભરવાનો છે, એટલે હું તમને બતાવી દઉં। એ ખાલી છે, આ ગોળો છે આપણે ભરવાનો છે, એકદમ ખાલી છે। આપણે આવી ગયા છીએ ગોળો લઈને નીચે અને ભરી લેવાનો છે। આપણે ધાબા માથેલી ઉતરી ગયા અને ભરવાનો છે। આપણે અહીંયા એક ટાંકો છે, આપણે ભોમાં ટાંકો કરેલો છે, એ ટાંકામાંથી આપણે ભરવાનો છે। ભરીને પછી હું તમને બતાવું, માથે મેકવા જવાનો છે। તો આપણે ભરી લેવાનો છે ગોળો। આ છે ટાંકો, એકદમ મસ્તનું પાણી હોય છે ઠંડુ આમાંથી આપણે ગોળો ભરીને, આ ટાંકો છે 5 થી 6 હજાર લીટર પાણીનો ટાંકો છે
એટલે આમાંથી આપણે ભરી લીધો. હવે જવાનું છે ધાબા ઉપર મેકવા આપણે. તો આપણે ગોળો ભરીને વ્યાવ્યા છીએ. ગોળો મૂકી દીધો એની જગ્યા ઉપર અને આ ઢાંકી દેવાનું છે આપણે. તો ગોળો આપણે ભરીને મૂકી દીધો. હવે જવાનું છે નીચે. અહીંયા આપણે ડુંગળી મેકેલ છે ટાંકા પાસે, હું તમને બતાવું. એ પણ નીચે લઈ જવાની છે. આ છે ડુંગળી આપણે નીચે લઈ જવાની છે થોડીક ખાવા માટે. તો આપણે ડુંગળી નીચે લઈને આવી ગયા છીએ. આ છે ડુંગળી અને હવે આપણે જવાનું છે કામે. એટલે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે.